નમસ્તે વિદ્યાર્થી ભાઈઓ બહેનો, હું બાદૈયા નરેશ મારી ચેનલ ઓમ સાઈ એજ્યુકેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોશું ધોરણ 12 તત્વજ્ઞાન, જેની અંદર અનુમાનના નિયમનું પ્રકરણ, જેની અંદર આપણે જોશું કોઈ પણ એક દલીલ આપેલી હોય તો દલીલ છે એ અનુમાનના કયા નિયમ મુજબ છે એ કામ કરે છે, તેની અંદર આખી જે દલીલ છે એમાં અનુમાનનું કયું રૂપ છે એ આવશે અને એ રૂપ બન્યા પછી તે કયો નિયમ બને છે તે આપણે આજે જોવાનો પ્રયત્ન કરશું। તો ચાલો આપણે જોઈએ તો જ્યારે પણ કોઈ દલીલ આપવામાં આવેલી હોય ત્યારે કેટલીક બાબતો છે તમારે યાદ રાખવી પડશે। જો આ બાબતો તમે યાદ રાખશો તો તમે સરળતાથી રૂપ અને નિયમ છે એ બનાવી શકશો। તો બોર્ડ ઉપર મેં અનુમાનના 8 નિયમો દર્શાવ્યા છે। તેની અંદર આધાર વિધાનની સંખ્યા કેટલી છે, ફલિત વિધાન કેવી રીતે જોડાયેલું છે, બરાબર, તો એ ટૂંકમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। તમે સહી સારી રીતે જો યાદ રાખવાનો પ્રયત્ન કરશો તમને સમજાવીશ, અને તમે જો નિયમો છે એ સારી રીતે યાદ રાખશો તો રૂપ સરળતાથી છે એ બનાવી શકશો। તો જો એમપી એમટી એચએસ ડીએસ અને એક જે નિયમ છે કોંજ, તો ખાસ આ બધા જે છે એમટી પછી એમપી ડીએસ એચએસ આ બધા નિયમોની અંદર આધાર વિધાનની સંખ્યા કેટલી છે, તો ખાસ તમારે જો એમપી નો નિયમ મેં તમને શીખવાડ્યો છે, એમટી નો નિયમ શીખવાડ્યો છે, એચએસ નો નિયમ શીખવાડ્યો છે, ડીએસ નો નિયમ, આ બધા 8 નિયમો તમને મેં સમજાવ્યા છે। તો જો તમે જો એમપી નો નિયમ છે એની અંદર બે વિધાનો છે એ શરતી વિધાન વડે છે, શરતી જે તાર્કિક કારક છે એના વડે જોડાઈ જાય છે। એમટી ની અંદર પણ તમે જો બે વિધાનો છે એ શરતી વડે જોડાય છે। એચએસ ના નિયમની અંદર તમે જો બે વિધાનો છે એ શરતી વિધાનથી જોડાય છે। ડીએસ ની અંદર છે શું આવે છે, બે વિધાનો છે એ વિકલ્પન વડે જોડાશે। પછી કોંજનો નિયમ, તો કોંજના નિયમની અંદર ઉપર બે આધાર વિધાન આપેલા છે P અને Q, બરાબર, અને પછીનું જે બે વિધાનો છે એને છે સમુચ્ચય વડે આપણે છે શું કરી નાખશું, જોડી નાખશું। એટલે તમારે ખાસ આધાર વિધાનની સંખ્યા કેટલી છે, પછી ફલિત વિધાન છે કોના વડે જોડાયું છે, બસ એટલી વિગતો તમે યાદ રાખશો એટલે તમને નિયમો છે પરફેક્ટ યાદ રહી જશે। તો ખાસ તમારે શું યાદ રાખવાનું, એમપી એમટી એચએસ આની અંદર આધાર વિધાન છે કોના વડે જોડાયેલું છે, શરતી વડે, બરાબર ને। પછી ડીએસ નો નિયમ હશે તો આધાર વિધાન છે કોના વડે જોડાયેલું હશે, વિકલ્પન વડે જોડાયેલું હશે, બરાબર। સીડી ના નિયમની અંદર 3 આધાર વિધાન હશે, સીડી નો જે નિયમ છે એની અંદર 3 આધાર વિધાન હશે। એમાં ફલિત વિધાન છે, તો ફલિત વિધાન છે એ તમે ખાસ યાદ રાખજો, ફલિત વિધાન એ કોના વડે જોડાયેલું હશે, વિકલ્પન વડે જોડાયેલું હશે, બરાબર ને। ફલિત વિધાન છે એ કોના વડે જોડાયેલું હશે, વિકલ્પન વડે જોડાયેલું હશે। ત્યારબાદ કોંજનો નિયમ, તો કોંજના નિયમની અંદર ફલિત વિધાન સમુચ્ચય વડે જોડાયેલું હશે, ઉપર આધાર વિધાન બે આપેલા હશે P અને Q, અને ફલિત વિધાન છે એ કોના વડે જોડાયેલું હશે, સમુચ્ચય વડે જોડાયેલું હશે। એટલે તરત જ કોંજનો નિયમ જ તે તમારે છે યાદ કરવાનો। ત્યારબાદ બે નિયમો એવા છે કે જેની અંદર એક જ આધાર વિધાન હશે અને એક એનું શું આવેલું હશે, ફલિત વિધાન। એટલે એક આધાર વિધાન હોય એવા બે નિયમો છે, એક સિંક નો નિયમ અને એક છે એડ નો નિયમ, બરાબર ને। તો આ થઈ ગઈ આપણી નિયમોની વાત। હવે તમારે જ્યારે દલીલ છે તમે રૂપલક્ષી દલીલ છે બનાવતા હોય ત્યારે ખાસ અહીંયા જે વિગત છે દર્શાવવામાં આવેલી છે એ પણ તમારે યાદ રાખવી પડશે। તો જો કોઈ પણ દલીલ હોય તેને તમારે શું કરવી પડશે, તાર્કિક રજૂઆત એટલે એને દર્શાવી દેવી પડશે, બરાબર ને। તાર્કિક રજૂઆત એટલે શું, તો આખું આ એક દલીલનું રૂપ આપેલું છે તો એને આપણે દર્શાવશું, આને પણ આપણે દર્શાવી દઈશું, એટલે પછી
એ આર અને એસ તમે જો પાછું એને વિધાન છે એ નીચે ઉતરતું હોય તો આપણે પ્રાતિક રજૂઆત કરેલી હશે તો સરળતાથી આપણે સી શું બનાવી શકશું, રૂપ બનાવી શકશું. અને રૂપની અંદર એક પ્રાતિક રજૂઆત આપણે p q r અને s સુધી કરી શકશું. બરાબર ને? કારણ કે 8 નિયમની અંદર આપણે સી p q r અને s નો ઉપયોગ કરીશું. એટલે ખાસ દલીલ હશે એને પ્રાતિક રજૂઆત કરો. પછી આધાર વિધાનની સંખ્યા કેટલી છે? જો આધાર વિધાનની સંખ્યા છે એ 2 હોય તો તમારે મેં તમને જે આખું જે સમજાવ્યું છે એ યાદ કરવાનું. તો mp hs ds અને કોંજ 2 આધાર વિધાન હોય તો તમારે છે આ જે નિયમો છે એ ખાસ યાદ રાખવાના. તરત જ જે નિયમો છે એ તમારે છે શું કરવાના, યાદ કરવાના. એની અંદરથી કાંઈ ગ્રુપ બનતું હોય તો તમે સહી સરળતાથી સહી શું કરી શકશો, રૂપ બનાવી શકશો. પછી આધાર વિધાનની અંદર કયો તાર્કિક કારક વપરાયો છે? જો આ ખાસ જરૂરી છે. આધાર વિધાનની અંદર કયો તાર્કિક કારક વપરાયો છે? સદ્ધિ છે, વિકલ્પન છે. બરાબર ને? એટલે એના આધારે પણ તમે સહી શું કરી શકશો, રૂપ સહી બનાવી શકશો. પછી ફલિત વિધાનની અંદર કયો તાર્કિક કારક વપરાયો છે? ફલિત વિધાન છે એની અંદર કેટલો તાર્કિક કારકનો છે ઉપયોગ થયો છે? જો સમુચ્ચય વડે જોડાતું હોય તો તરત જ કોણનો નિયમ ત્યાં કામ કરતો હશે. પછી વિકલ્પન વડે જોડાયેલું વિધાન હશે તો તરત જ તમારે સહી સીધીનો નિયમ છે યાદ કરવો પડશે જો ફલિત વિધાનની અંદર. બરાબર? ત્યારબાદ એક આધાર વિધાન હોય તેવા નિયમો બનતા હોય અથવા તો એવી દલીલ હશે તો ખાસ સિમ્પ અને એડ એના આધારે છે આખી દલીલનો છે શું બનાવવાનું, રૂપ બનાવી નાખવાનું. બરાબર ને? ચાલો તો આપણે છે આખી દલીલ છે હવે છે શું કરીએ, એનું રૂપ બનાવી અને કયો નિયમ કામ કરે છે એ હું તમને શીખવાડું. ચાલો વિદ્યાર્થી ભાઈઓ બહેનો, તો આપણે જે આખી દલીલ આપવામાં આવેલી છે તો એને આપણે છે પ્રાતિક સ્વરૂપે છે દર્શાવી દેશું. એને સ્થાનાપતિ નિદર્શન સ્વરૂપે એને છે આપણે દર્શાવશું. તો r સમુચ્ચય s, તો એના માટે આપણે છે શું ધારશું? p. એના માટે જે r સમુચ્ચય s છે એને કોના વડે દર્શાવશું? p વડે. પછી જે સમુચ્ચય કે જે આખું જે વિધાન છે એને જે આપણે કોના વડે દર્શાવશું? q વડે દર્શાવશું. પછી તમે જો r સમુચ્ચય s અને તમે જો r સમુચ્ચય s તો એ બીજો આધાર વિધાન છે નીચે ઉતરે છે તો એને આપણે સી કોના વડે દર્શાવ્યું છે? p વડે. તો તમે જો r સમુચ્ચય s તો એને આપણે સી પાછું p સ્વરૂપે દર્શાવી દઈશું. પછી તેથી જે વિધાન છે તમે જો જે સમુચ્ચય કે તો એના માટે આપણે સી શું ધાર્યું છે? q. તો તેથી વાળું જે વિધાન છે જે સમુચ્ચય કે એને કોના વડે દર્શાવી દઈશું? q વડે. તો આપણું જે રૂપ છે એ આવી રીતે બનશે r સમુચ્ચય s તો એના માટે આપણે સી p દર્શાવશું. પછી તાર્કિક કારક કયો વપરાયો છે તો એને છે એ દર્શાવી દો. તો અહીંયા સદ્ધિ તાર્કિક કારક છે એ કયું વપરાયું છે? સદ્ધિ. તો અહીંયા છે સદ્ધિની નિશાની છે એ દર્શાવી દેશું. જે સમુચ્ચય કે તો એના માટે આપણે છે શું ધાર્યું છે? q ધારેલું છે તો આપણે છે અહીંયા q દર્શાવશું. પછી તમે જો r સમુચ્ચય s તો ફરીવાર નીચે છે આધાર વિધાન છે ઉતરે છે તો એને આપણે છે કોના વડે દર્શાવ્યું છે? p વડે દર્શાવ્યું છે. અને તેથી વાળું વિધાન તમે જુઓ તો તેથી વાળું વિધાન કયું છે? જે સમુચ્ચય કે જેને આપણે છે q વડે છે દર્શાવ્યું છે. તો હવે આ જે રૂપ બને છે એ અનુમાનના કયા નિયમ મુજબ બને છે? તો તમને જો અનુમાનના નિયમો ખ્યાલ હશે તો તરત જ કહેશો p સત્ય q, p તેથી q. તો આ જે અનુમાનનું જે રૂપ બને છે એ કયા નિયમ મુજબ બને છે? તો mp ના નિયમ મુજબ આખું અનુમાનનું રૂપ બને છે. તો એકદમ ઈઝી દાખલો છે. તમને નિયમ સારી રીતે આવડતા હશે. પછી મેં તમને બોર્ડ ઉપર છે એ 4 બાબતો છે એ શીખવાડી. તો જો અનુમાનના નિયમો અને 4 બાબતો છે એ તમે સારી રીતે યાદ રાખશો તો સારી રીતે તમે શું કરી શકશો? આખું જે દલીલ આપેલી હશે
તો એને સારી રીતે રૂપ સ્વરૂપે દર્શાવી શકશો અને રૂપ બની ગયા બાદ તમને ખ્યાલ પણ આવી જશે કે ત્યાં કયો નિયમ કામ કરે છે. ચાલો તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જે બીજા નવા દાખલા છે એ જોઈશું. ધન્યવાદ.